हाँ मंदिर पे रहो। हाँ मंदिर के जगह है। हाँ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા મંદિરના સાધુ અને એક બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ચાવડી ગેટ નજીક આવેલી મોલઘરની જગ્યામાં વર્ષોથી વસવાટ કરતા પરિવારે જણાવ્યું છે કે મંદિરના સાધુ તેમજ વિઠ્ઠલવાડી વિસ્તારના બિલ્ડર સોહિલભાઈ દ્વારા તેમને ઘર ખાલી કરાવવા માટે સતત ધાક ધમકી આપવામાં આવી રહી છે. પીડિત પરિવારમાંથી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ પાણી ભરવા ગયા હતા ત્યારે મંદિરના સાધુએ તેમની નાની દીકરીને માર માર્યો હતો, જેના કારણે બાળકીને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ સાધુ અને બિલ્ડર દ્વારા તલવાર અને ધોકા જેવા હથિયારો બતાવી તેમને ડરાવવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ જમીન રાજવી પરિવાર દ્વારા તેમને દાનમાં આપવામાં આવી હતી અને તેઓ અહીં અનેક વર્ષોથી શાંતિપૂર્વક રહે છે. અમારે પાછળના મંદિરમાં બાવો છે અને હું તો ઘરે નહોતી, કામ કરવા જાઉં છું. અને છોકરીને મારી કાલ છોકરાને ધમકી દીધી, અવારનવાર એમ કે મકાન ખાલી કરો, આ કરો. અને છોકરાની હારવાર પોલીસવાળા લઈને બધું આવે છે એમ. અને અવારનવાર એમ કે મકાન ખાલી કરો. આજ મારી છોકરીને મારી કાલ છોકરાને ધમકી દેતો હતો. એમનું અમારે શું કરવાનું? આ તો દીકરીને કાંઈક વધારે ઓલું થઈ ગયું હોત તો. કઈ જગ્યાએ અમે આ ચાવડી ગેટ મુરલીધરની જગ્યામાં રહીએ છીએ. શું લેવા ખાલી કરવામાં આવે છે? અને મેન છે ને સોહિલભાઈ કરીને છે બિલ્ડર, એ એમને એમ કે તમે એને ત્યાં જઈને કહો કે ખાલી કરે એમ મકાન. અમે મકાન ન કરે, અમે કેટલા વર્ષથી રહીએ છીએ એમ. એટલે અમારી સોસાયટી એક બધા કહે છે કે આ છોકરીને આજે આ છોકરીને કર્યું, કાલ સવારે બીજી છોકરીને એવું કરે એમ. અવારનવાર અગાસીમાં ચડીને છોકરાઓને ધમકાવે, તલવારું લાવે, ધોકા કાઢે, પથ્થરમારો કરે. આજ પથ્થરમારો કર્યો એમ. દીકરીને વધારે પડતું વાગ્યું તો અમારે કોણ જવાબદારી લેશે એમ? મારા ઘરનાને મારવા દોડ્યો એમ. મારા ઘરનાને આંગળી ઉપર વાગ્યું છે તો એનું કોણ એમ? એ ભાઈ ત્યાં શું કરે છે? કોણ? મારા ઘરવાળા? આ જે મારવા ના, એ મંદિરનો બાવો છે. અને મેન કોસ તો ખરી કે આ બિલ્ડર છે સોહિલભાઈ કરીને. અવારનવાર એમ કે મકાન ખાલી કરો, મકાન ખાલી. અમે ક્યાંથી મકાન? પૂજા કરે છે એ લગભગ 2-3 ના ઘણા 7 વર્ષથી કરે છે એમ. અને ફરે છે બાવા એમ. પણ આ જે મેન બાવો આવ્યો છે ને એ તો બહુ જ છે એમ, અતિશય કે મકાન અવારનવાર ખાલી કરવાનું. કાલ સવારે મારા કાકાજીના દીકરાને માર્યું હતું, એમને લોકોએ કાંઈ ન કર્યું, પણ આજ મારી દીકરીને માર્યું ને એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો. હે નામ તો અમને નથી ખબર, અમે કોઈ દી જાણતા નથી બાવાનું નામ. પણ બાવો બેન છે એવું કાંઈ નથી. અમારા વાંધામાં છે અને અમને જે આ મેન લીલમબાગના ઓલા છે ને રાજા, એને અમને દાનમાં દીધેલી છે એમ. તમે અગાઉ પણ રજૂઆત સ્ટેટને કરી હતી, સ્ટેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તો શું વાત હતી? અમારે ત્યારે એવું અવારનવાર આવી રીતે મારે કેસ હજી ચાલે જ છે, પણ હજી અમારે કાંઈ ઓલું નથી. પણ અવારનવાર આવી રીતે ધમકી દે કે મકાન ખાલી કરો, મકાન ખાલી. અમુકને ખાલી કરાવે છે અને એમને પૈસા આપે છે, એવું બધી કરે છે. અને આ છોકરાને રમતા ભાળે એટલે એમ કે તમે અહીંથી વયા જાઓ. કાલ સવારમાં છોકરો સાંજે ચડ્યો તો 5 વાગે, તો છોકરાને બોચી પકડી હતી. આ દીકરીને ઈંટડાના ઘા કર્યા. મારા ઘરે નુકસાન થયું છે, અડધું પાડી દીધું છે. ત્યાં તમે ઘરે જોવા જઈ શકો છો. હાલમાં ત્યાં અત્યારે કેટલાક લોકો રહે છે? ત્યાં હશે અમારે 40 જણા જેવા. બીજા લોકોએ ખાલી કરી નાખ્યું છે? અમુકે કર્યા છે ને અમુકે નથી કર્યા. અમારે જવું નથી, અમારે એવી વ્યવસ્થા નથી મકાનની, એટલે અમે નથી જતા. પૈસા કોણ આપીને ખાલી કરાવવા? એ મેન બાવો છે અને આ સોહિલ કરીને છે, એમની તમે જાણ કરો. એટલે આ ભાઈ સોહિલભાઈ છે તે જગ્યા રાખેલી છે કાંઈ એવું છે? નહીં, આ જે મેન બાવો છે ને એની ઉપર એક બાવો છે એમ. એમનું નામ તો મને યાદ નથી, પણ હું હજી ઘણા મારે જાજા વર્ષ નથી ત્યાં મેરેજ કર્યા એના. બીજા જે અગાઉ રહેશે ને એમને ખબર છે, ત્યાં બહાર બેઠા છે, એ બધા થોડાક જણાવશે એમ તમને લોકોને. અને હું નીચે પાણી ભરતી હતી, બેબી ઉપર ચડી હતી, તો જગ્યાનો બાવો છે મંદિરમાં રાખેલો. મારી છોકરીને ઈંટડા માર્યા, મારા ઘરવાળા હેઠે નળિયાને બળી બધું એમના ખેદાન મેદાન જ છે. અને અમને અવારનવાર એમ ધમકી દે છે, તલવારું કાઢે છે, ધોકા કાઢે છે. તાર દીકરાને ધમકી દીધી, આજ મારી દીકરીને મારી એમ. એવી જવાબદારી કોણ લેશે? કેટલા ટાઈમથી અહીંયા રહે સાધુ? આમ સાધુ તો લગભગ ઘણા ટાઈમથી રહેશે, પણ અને જે પૂજા કરવા જાય છે એને ગેરનજરે જોવે છે, ગમે એ વસ્તુ કરે. પણ આ મારી દીકરીને છું એનું શું કરવાનું એમ? અત્યારે મારી દીકરી તો મારે કોલી કરવાની ને, અમે મજૂર કામ કરીએ છીએ એમ. એનું અમારે શું કરવાનું એમ? કે આ બાવાને કરો કાક એમ. અને અવારનવાર આવી તલવારું કાઢે, ધોકા કાઢે. અને બિલ્ડર છે આમાં સોહિલભાઈ કરીને છે, વિઠ્ઠલવાડી દેસાઈનગરનો.